તો આજે 26 નવેમ્બર એટલે કે રાષ્ટ્રીય દૂધ દિવસ છે। શ્વેત ક્રાંતિના જનક ડોક્ટર વર્ગીસ કુરિયનની જન્મજયંતિના અવસરે ખાસ દેશના રાષ્ટ્રીય દૂધ દિવસ ઉજવવામાં પણ આવે છે। વાત કરીએ ગુજરાત માટે આ દિવસનું વિશેષ મહત્વ છે। આ દિવસનું વિશેષ મહત્વ એટલા માટે છે કે આ ક્ષેત્રે ગુજરાતને સમૃદ્ધ બનાવ્યું છે। જોઈએ તો ખાસ વાત કરીએ કહી શકાય કે લગભગ 80,000 કરોડનું વાર્ષિક ટર્નઓવર ધરાવતા ઉદ્યોગ ગુજરાતને કેવી રીતે સમૃદ્ધ બક્ષી રહ્યો છે તેના વિશે ખાસ આપણે જાણીએ। ગુજરાતના ખેડા જિલ્લાના મહુધા તાલુકાના કહી શકાય કે રૂપપુરા ગામ અહીંયાનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે। ગુજરાતમાં ખૂબ જ ઓછી જમીન ધરાવતા ખેડૂતો દૂધના વ્યવસાય થકી પૂરક આવક મેળવે છે। પશુપાલકો સહકારી મંડળીઓ થકી દૂધ જમા કરાવે છે અને ત્યાંથી દૂધની ગુણવત્તા ચકાસવા માટે ડેરીમાં મોકલવામાં આવે છે। ગુણવત્તા યોગ્ય જણાય ત્યારબાદ તેને મોટા પ્લાન્ટમાં મોકલવામાં આવે છે। આ પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક છે। પશુપાલકોને તેમના દૂધના યોગ્ય ભાવ મળે આનું કારણે જ ગુજરાતના ગામડાઓ સમૃદ્ધ બન્યા છે। ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના હેઠળ ખાસ વાત કરીએ તો સંચાલિત ગુજરાતનું ડેરી સેક્ટર પ્રભાવશાળી વૃદ્ધિ કરી રહ્યું છે। અત્યાર સુધીમાં 18,164 ગ્રામીણ સહકારી મંડળીઓમાં 36 લાખથી વધુ ખેડૂતો જોડાયા છે અને જે પ્રતિદિવસ 215 લાખ લીટર દૂધ ઉત્પાદન પણ કરી રહ્યા છે અને જેના થકી વર્ષ 80,000 કરોડનું ટર્નઓવર અહીં થઈ રહ્યું છે। ગુજરાતનું દૂધ ઉત્પાદન 4.96%ના CAGRની વૃદ્ધિ કરી રહ્યું છે। આ વૃદ્ધિ ગુજરાતના દૂધ ઉત્પાદનમાં રહેલું વર્ચસ્વ અને દેશના દૂધ ઉત્પાદનમાં લાખો પશુપાલકોના આર્થિક યોગદાનની સાબિતી પણ આપે છે। ગુજરાતે સહકારી ડેરી ક્ષેત્રે મોડેલ તરીકે કાર્ય કરી ભારતની શ્વેત ક્રાંતિમાં મહત્વની ભૂમિકા ભજવી છે। ઉપરાંત વાત કરીએ તો ગુજરાત હજુ પણ આ ક્ષેત્ર નીતિ નવા કરવા માટે ખાસ કાર્ય કરવા માટે પણ કીર્તિમાન સર કરી રહ્યું છે। चौदह के बाद मोदी जी देश के प्रधानमंत्री बने तो कोऑपरेटिव का एक अलग मंत्रालय बनाया और कोऑपरेटिव की जिसको जानकारी है ऐसे अमित भाई शाह को ये जिम्मा दिया और कोऑपरेटिव छोटे छोटे लोग भी एक साथ में ज़्यादा मिलकर एक साथ में काम कर सकते हैं ऐसा एक मॉडल जो है वो देश के सामने खड़ा किया। मैं मानता हूँ ये देश के लिए नहीं पूरी दुनिया के लिए अमूल मॉडल और कोऑपरेटिव मॉडल वो एक आशीर्वाद रूप साबित हुआ है। आज की तारीख में 35 लाख पशुपालक परिवार 80,000 करोड़ का टर्नओवर करने का काम अभी हो रहा है और उनके अकाउंट में डायरेक्ट पैसा जमा हो ऐसी अद्भुत व्यवस्था ये अमूल मॉडल के माध्यम से टेक्नोलॉजी का उपयोग और इनके साथ साथ पारदर्शिता कैसे आए ऐसी व्यवस्था जो कानून में बनवाई इस कारण ये